આરી વાડી ને બધી થોડી વટાઈ જાય મોર્નિંગ તો વાજી ગયા આપણે 9 વાગે આપણે આવી ગયા વર્ક સ્ટાર્ટ કરી દીધો તો આરી વાડી જીવાતી થાય બધા કેમ છો મિત્રો બધા મજામાં તો જો અત્યારમાં તૈયારીઓ હેડી શું કેવું કાટવાનું તમાકુ હેલો આ ઢેસન જેવડા હી ને અરે ઢેસન જેવડા તમે લાગો તો આપણે અત્યારમાં તમાકુ વાઢવાનું વિચારીએ છીએ કે શું કરવું એમ દુકાનનું મુરત કરી નાખ્યું છે જય માતાજી એ દુકાનનું મુરત કરી નાખ્યું છે શું કરે વાઢવી હે તો જય માતાજી મિત્રો આજે આપણે તમાકુ વાઢવાનું ચાલુ કરીએ તો આજે બીજા મહિનાની 2026 બીજા મહિનાની 23 તારીખ છે આજે અને આપણે 10મા મહિનામાં દેખો કા 10મા મહિનાની 16 તારીખે આરી વાવી હતી અને ત્રીજા મહિનાની 23 તારીખે આપણે વાઢવાનું ચાલુ કર્યું છે તો તમે બ્લોગની અંદર જોડાયો આપણે કાપીએ ગણપતિ નામ તો લીધું છે કે તમાકુ વાળવાનું જો ગાઈસ અત્યારમાં તો વાઢવાનું ચાલુ કરી દીધું વાદળા તો આવી ગયો પણ તોય આ તો જે થાય ખર શું કેવું એનું જો તો ગાઈસ ફાઇનલી આપણે આજે તમાકુ વાઢવાનું ચાલુ કરી દીધું આજે છે 23 તારીખ 2026 અને બીજો મહિનો છે તો આપણે આજથી મુહૂર્ત કરી દીધું તો અમારે આ બાજુ અનિલભાઈ જો કેવી રીતે વાટે એ જોઈએ આપણે અનિલભાઈ તો કોઈ વાટી તો કહેતા નહીં યા કોઈ વાટી તો કહેતા નહીં તમે નહીં હેડતા દાંતેડું તો હેડ છે જો ગાઈસ બાપ બેટો બે મંડ્યા વાટવા અત્યારમાં પછી જેટલો બદલાય કરે હાય હાય તો ગાઈસ આપણે આ બાજુ વાગ્યા છે 10 ને 10 વાગે આપણે આટલું વાઢ્યું અને આ બાજુ આપણે આવી જશે માં ચાલીને જો તો અમારે ચા પાણી કરવા બેસી ગયા જો તમે તારે કરવો છે ફોન કોમ છે ફોન શું કરવો છે ગાઈસ આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા તો ને બધો ચા પાણી કરીએ હવે ગાઈસ આપણે તમે આ બાજુ તમે જોઈ શકો કે આપણે આ તમાકુ રહી તો 2 વીઘા તમાકુ સારી આપણી અને આપણે 10મા મહિનાની ચી તારીખ વાવી હતી 19 તારીખ હા તો 19 તારીખે આપણે આ તમાકુ વાવી હતી અને આજે 2026 બીજો મહિનો છે અને 23 તારીખ છે આજે તો આપણે 23 તારીખે વાઢવાનું ચાલુ કરી દીધું તમાકુ તો આપણે આટલો ભાગ વાટ્યો આ બાજુ અને તમને રોજ વિડીયો આવે છે અમારે તમાકુના તો આપણે એક ખેતર આવી રહ્યું 2 વીઘાનું પછી આ બાજુનું હડો તો ગાઈસ મેં તમને બતાવું બીજું ખેતર તો બીજું ખેતર આપણે આ બાજુ જુઓ તો ગાઈસ આપણે આવી ખેતર બીજું તો આમાં આપણે ચીલ બિલ વાઢીને અને કમ્પ્લીટ આપણે ખેતર કરી દીધું છે તો ખાલી આપણે આ થોડા આ બાજુ ધમજ ખાલી પીલા ભાગવાના હોય તો આ પછી આ વાઢી દઈએ એટલે આયરી વાટવાની છે થોડા પીલા ભાજી અને પછી આ તમાકુ આપણે ચી તારીખ વાવી હતી 16 તારીખ 10મા મહિનાની 16 તારીખ આયરી વાવી હતી હજુ વાટી નહીં આપણે હમણાં જો પાણી પાયું હોય એટલે થોડું જમીન થોડી ભેની પડે અને ઓના સિવાય પાછી આપણે આયરી 1.5 વીઘો આયરી 1.5 વીઘો ગાય અને આપણે બીજી પણ 2 વીઘા તમાકુ છે એરી બોર ઉપર તો બોર ઉપર આપણે જે 2 દાડા મર પાણી વાળી આપતા કપમદાર તો આપણે તમે તમાકુ જોઈ શકો જુઓ આ બાજુ આવો આપણે ડોકા જોઈએ કે જેવી તમાકુ સારી પેલા કરતે મને તો હૈદી તમાકુ સારી લાગે જો
આ ડોકા એટલા મસ્ત મસ્ત હી આવી ડળમય પોરના કરતે હારી આવી થોડી. તો આપણે આ તમાકુ વાટશે ને એટલે તમને વિડીયોમાં બતાવશું. અને અમારા ત્રણ ખેતરના અલગ અલગ વિડીયો આવતા હતા રોજ, પણ આ તમને ચોક પાડીને કહી દીધું કે પેલી 2 વીઘા, આયરી 1.5 વીઘો અને બોર ઉપર આપણે 2 વીઘા. તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલો ને આખા વિડીયો જોવો પૂડો અને સપોર્ટ કરો, થોડો ફૂલ સપોર્ટ કરો. તો આપણે એકબીજાના સપોર્ટ કરશે તો કોઈક આગળ આવશે ને કાવરી મજૂરી કરી કરીને મરી જાવ. તો સપોર્ટ કરો ફૂલ. ચમ કાપી નાખી તારી હેડ. તો ગાઈસ આપણે આ બાજુ તમે જોઈ શકો કે ચિયારિયાત હતા અમારા ભાઈ. જુઓ તો કેવું કરીશ આ બાજુ પણ પેલી બાજુ ચેરામ રહ્યા ને કંઈ ચેડી જોઈ ના કૂતરાને છે ફાડી નાખી કૂદે. આટલા સુધી આપણે પાણી આવી ગયું તો આપણે ડોકા વાટીને અને આનું ને માન બધા આ બાજુ મેલી. તો આટલા સુધી આપણે કાહરું મેલ્યું છે. જો ડોકા બધા કેટલા સુધી આવ્યું? આટલા સુધી આવ્યું ને અમરેલો આટલા સુધી આવ્યો છે. અને આયરો આટલો 2 ચારામ જ છે ખાલી. આ પેલો ખૂણો થોડો પેલી બાજુ રહ્યો, વધારે નહીં આવ્યું. આ કૂતરા કાળું ના પડે, આમ તો કાળું પડી જવા વાટા. પેનામ ના મેલાય. પેલો ભાઈ જો એકલા પેલી બાજુ જો કે એ એકલો એની બાજુ વાટીને નાખે. તો જુદારું શીખચમ લઈ લીધું. તો ગાઈસ આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા. તો ગાઈસ આપણે વાગ્યા છીએ 11 ને 11 વાગે હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો. પણ આ બાજુ એક વસ્તુ હું તમને બતાવું કે આપણે આશા ડોકા હતા, પણ અમારા ફૂલસંગ બતાવશી ડોકા. જુઓ તમે એનું બતાવજો કેવા ડોકા હી જો. તો મિત્રો આ રહીને આપણે 8-10 પત્તી તમાકુ વાળી દીધેલી હતી. તે આ તો તમે જો એની સાઈડ પત્તાની કેટલી મસ્ત પત્તી છે, પણ વજનમાં એટલું છે અને દાળમાં એટલું છે. આ બધા એવા જો આ ડોકો બતાવો. જો બધા એવા જો તો 8-10 પત્તો રાખ્યા હતા આપણે. એનું ડળ મસ્ત હશે ને, જાડો પત્તો હી આવી. બધા એવા, એક નહીં. તમે ગાઈસ વિડીયોમાં તમે અમુક ડોકા તમને એવા દેખાતા હશે, પણ આમ રૂબરૂમાં તમે જુઓ ને, રૂબરૂમાં તમે જુઓ અને ચેક કરજો અમારા વ્લોગમાં જ્યાં તમાકુ વાવી ને, અને એ પછી અમે જ્યાં તમાકુ અમે ખોરતા હતા ગાઈસ, તો એ વિડીયો તમારે જોવાના પહેલાં અને અત્યારના જોવાના. કે તમને તો એવું જ લાગશે કે આ તમાકુ એમ કે પહેલાં તો ડોકા કોઈ નહોતા, પણ આ તમાકુ એટલી મહેનત પણ અમે એવી કરી છે આમાં. અને એ ડોકા તાન તો ગમતા જ નહોતા. હા જો એટલે ખરેખર તો આપણે પત્તા તો ઓછા જ રખવરાય. જેટલા પત્તા તમે ઓછા રાખો અને જેટલી આછી તમાકુ હોય ને એટલી દળમાં વધારે આવે. 8-10 પત્તો રાખેલો છે આપણે. આ 8-10 પત્તો રાખેલો છે. હા જો એ ખાખરી વાળા પત્તા લઈ લેજો ભાઈ નેચે. તો ગરબો ના કેવા ગરબો રે આ ઘુમાય થોડો ગરબો ઘુમાય. થોડો ઘુમાવાનો હતો. અન્ય અમારા અનિલ રમત કરે છે આ બાજુ. જો ડોકો કાપીને ઓલા બોલો આ પત્તા તો ફરતા નહીં છો, ફેર હું તું ઘુમાવીશ. તો ગાઈસ હવે આજના માટે આપણે આ વિડીયોમાં આટલું જ બોલીએ છીએ. હવે હમણાં મોડા આવશું ખેતરમાં આપણે 3 વાગે ઘેર જવું હોય. હવે શું કહેવાનું નહીં? હા એ જો ડોકો કેટલો મસ્ત હજુ જો ચેવડો મોટો હોય.
હા જો ગાઈસ તમે ડોકો ત્યાં તો જોઈ કર. શકો. મેં તો કઈ છત્રી પર એનો વજન કેટલો હોય ને આમ ઊંધો કરી 5-10 કિલો છે. ઊંધો કરી દેજે. ઊંધો કરજો. હા જો આ એક હાથમાં તો ધારી નહીં જતો. જોડો